નમસ્કાર દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ટુ સ્પોર્ટ શો 10 કદમમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગઈકાલે જ્યારે વાત કરવામાં આવે કે આઈપીએલ 10મી સિઝનની 12મા અને 13મા મુકાબલાની મેચ રમાઈ, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ હૈદરાબાદ અને બીજી ગુજરાત લાયન્સ વર્સિસ પુણે સુપર જાયન્ટ્સની બંને મેચમાં હેટ્રિક જોવા મળી. અને જેમાં એક ટીમની જ્યારે વાત કરવામાં આવે તો જેમાં જાડેજાની વાપસી થઈ છે અને એકમાં કોહલીની વાપસી થઈ અને ખૂબ જ સરસ એવી મેચ ગઈકાલે આપણને જોવા મળી. અને ગઈકાલની મેચ ખૂબ જ મહત્વની રહી હતી. બંને મેચો ખૂબ જ મહત્વની રહી છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સનો સતત આ બીજો વિજય થયો હતો અને ગુજરાત લાયન્સનો પ્રથમ વિજય. તો આની વિશે જ આપણે ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અશોકભાઈ, સૌપ્રથમ વાત કરીએ મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ હૈદરાબાદની જે મેચ રમવામાં આવી તેમાં વિરાટનું આગમન થયું. વિરાટે કમબેક કર્યું. તો એવું કહી શકે કે વિરાટે મુંબઈને એકદમ બગાડી દીધું અને એકદમ જોરદાર રીતે મેચ રમાઈને તેની બેટિંગની જો આપણે કઈ અલગ રીતે વાત કરીએ તો વિરાટનું જે કમબેક થયું છે અને ફરીવાર તેની વાપસી થઈ છે ખૂબ જ ફાયદાકારક નીવડી છે. નહીં, વિરાટ કોહલીની જે વાપસી થઈ, વિરાટ કોહલી કેપ્ટન તરીકે પાછો આવ્યો, એની આવવાની પાર્ટી આ લોકોએ બગાડી કાઢી એમ કહી શકાય, કારણ કે એમની ટીમ તો હારી ગઈ છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ તો એમ કહેવાય કે વિરાટ કોહલીના આવ્યા પછી એનામાં જે સ્પાર્ક જોવા મળ્યો, એની બેટિંગ જબરજસ્ત જોવા મળી, એની ફિલ્ડિંગ જબરજસ્ત જોવા મળી, એની કેપ્ટનશીપ જોવા મળી, એની આક્રમકતા જોવા મળી. એ બધું હોવા છતાં ઓવરઓલ ટીમનું પ્રદર્શન જોઈએ આપણે, જે ટીમનો સ્કોર થયો છે ધેટ વોઝ વેરી પુઅર સ્કોર. અને જે સ્કોરને અચીવ કરવામાં કોઈ બીજી તકલીફ મુંબઈને પડી નહીં. ભલે હેટ્રિક લીધી તે છતાં પણ બાકીના બેટ્સમેન એટલે કે ગેલ અને કુનાલ આ બે જણાએ ટોટલને પાર કરી લીધું. એટલે આમ જોવા જઈએ તો મુંબઈને જે વિજય મળવાનો હતો વિજય મળ્યો. વિરાટ કોહલીનું આગમન ટીમને ફળ્યું નહીં. ક્યાંક એમ હતું કે વિરાટ કોહલીને આવ્યા પછી ટીમ સારું પ્રદર્શન કરશે અથવા જીતશે અથવા તો જીતના નકશા ઉપર આગળ ચાલશે. પણ ગયા વખતની રનર્સઅપ ટીમ આ વખતે ખરું જોવા જઈએ તો પોતે ફોર્મમાં હતી ને એવું લાગ્યું. ક્યાંક આઉટ ઓફ ટચ લાગ્યા, બેટ્સમેનો જલ્દી આઉટ થઈ ગયા, કોઈક જગ્યાએ ક્યાંય એવો પ્રતિકાર જોવા ના મળ્યો. ટોટલ એટલું મોટું બન્યું નહીં કે જેને સારી રીતે એ કરી શકાય. એટલે આ બધા જ પાસાઓને જો આપણે એક બાજુ મૂકીએ તો કદાચ વિરાટ કોહલીના આગમનની જે ખુશી હોવી જોઈએ અથવા તો જે ટીમને અથવા તો દર્શકોને એ ક્યાંક એના આગમનની જે ખુશી હતી એ ખુશી પર આ લોકોએ પાણી ફેરવી દીધું, કારણ કે બેંગ્લોરની ટીમ જીતી ના શકી. પ્રયત્નો જબરજસ્ત હતા, એમાં કોઈ શંકાને સાની. હેટ્રિક પણ લેવાઈ હતી, પણ ત્યારબાદ જે રીતે પોલાર્ડ અને કુનાલે બેટિંગ કરી અને હાથમાંથી બાજી છીનવી લીધી. બની શક્યું હોત કદાચ કે જો સ્કોર વધારે હોત તો કંઈક પડકાર એ હોત, પણ સ્કોર એટલો મોટો હતો નહીં કે જેમાં કોઈ પડકારનો સામનો કરવો પડે. ભલે હેટ્રિક થઈ, એક તબક્કો તો એવો હતો કે 4 વિકેટો પડી ગઈ હતી 10-12 રનની અંદર. ત્યાંથી પછી આગળ વધીને લોકો જો જીત સુધી લઈ જાય તો મુંબઈ ઇન્ડિયન્સના ફાઇટિંગ સ્પિરિટને પણ આપણે સલામ કરવી પડે, કારણ કે જે રીતે એ લોકોના બેટ્સમેનો રમ્યા છે, જે રીતે અહીંયા આગળ એક તમારી પાસે કોચ છે, તમારી પાસે મેન્ટર છે, આ બધાની ભૂમિકા બહુ મહત્વની બને છે કે કઈ રીતે આવી વિપરીત પરિસ્થિતિમાં એક વખતે 4 વિકેટો પડી ગઈ હોવા છતાં પણ એ ટીમ ક્યારે જીતી શકે. આઈ થિંક એનો બેસ્ટ નમૂનો આ લોકોએ પૂરો પાડ્યો છે. અને ક્યાંક એમ કહી શકાય કે ખરેખર ક્રિકેટ કેવું હોય, કારણ કે જે રીતે બદરીએ હેટ્રિક લીધી ત્યારે એમ લાગ્યું હતું કે આ ટીમ બહુ સસ્તામાં સમેટાઈ જશે અને 100 રનની અંદર જ ઓલ આઉટ થઈ જશે અને ત્યાર પછીની પરિસ્થિતિ 142-43 રન કરવાની તો કોઈ સવાલ જ નથી ઉભો થતો. પણ એનાથી વિપરીત જે રીતે, અને આપણે ઘણીવાર કહેતા હતા કે પોલાર્ડ રમતો નથી અથવા તો આમ છે, પણ જ્યારે આવા મોટા ખેલાડીઓને આ જ ખાસિયત હોય છે, જે દિવસે એ લોકો રમે એ દિવસે મેચ જીતાડી આપે. બીજી એક વસ્તુ કે એ લોકોની ગ્રેટનેસ એ ગ્રેટ જ રહે છે, કારણ કે કોઈ પણ સંજોગોની અંદર એ લોકો જે વખતે ક્રુશિયલ અને ક્રિટિકલ મેચ હોય એમાં જ એમનું પરફોર્મન્સ સારું જોવા મળે. એક બીજી બાબત તમને વિરાટ કોહલી માટે પણ કહેવી પડે. ભલે એની ટીમ હારી ગઈ છતાં એમ કહેવાય કે ફોર્મ ઇઝ ટેમ્પરરી એન્ડ ક્લાસ ઇઝ પરમેનન્ટ. હી ઇઝ અ ક્લાસ બેટ્સમેન. ધ વે હી હેઝ પ્લેડ, ધ વે હી હેઝ મેડ શોટ્સ અને જે રીતે એણે સ્કોર કર્યો, આઈ થિંક ક્યાંય એમ લાગતું નહોતું કે વિરાટ કોહલી મેચથી થોડો દૂર રહ્યો છે, ક્રિકેટથી થોડો દૂર રહ્યો છે. હી વોઝ રાઇટ ઇન ટુ ધી ટોપ ગિયર એન્ડ પ્લેઇંગ વેલ. એટલે આ જે વસ્તુ છે બંને ખેલાડીઓની જો આપણે વાત કરીએ, આ બાજુ તમે એની વાત કરો કે આ બાજુ પોલાર્ડની વાત કરો, તો દે આર વેરી યુઝફુલ પ્લેયર્સ. બની શકે કે દરેક મેચમાં કદાચ ના રમતા હોય, પણ એવા વખતે રમે જ્યારે ટીમને જરૂર હોય. અને પોલાર્ડની આ રમત એવા તબક્કે આવી, એના જે 70 રન જો વોટ એવર સ્કોર હી હેઝ મેડ, આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને તેના કારણે કદાચ ક્યાંક બેંગ્લોરને હારનો સામનો કરવો પડે. અશોકભાઈ, બદ્રીને જે પ્રમાણે આપણે વાત કરી કે હેટ્રિકની, તો બદ્રીને 4 ઓવરમાં 9 રન, હેટ્રિક સાથે 5 વિકેટો, છતાંય ટીમની હાર થઈ છે. તેની પાછળ કયા કારણો જવાબદાર માની શકાય? સી બેઝિકલી તમે જ્યારે
ટીમ તરીકે રમતા હો તે વખતે તમારી પાસે સૌથી પહેલા તો તમે બેટિંગ જ્યારે કરી તો યુ શુડ હેવ અ ગુડ સ્કોર ઓન ધી બોર્ડ. તમારી પાસે આટલા મહત્વના બેટ્સમેનો છે, ડિવિલિયર્સ છે તમારી પાસે, ગેલ છે તમારી પાસે, વિરાટ કોહલી છે તમારી પાસે, તો એક ટોટલ એવું સબસ્ટેન્શિયલ હોવું જોઈએ કે સામેની ટીમને પર ઓવર બનાવવાના રનના ભારની નીચે હેરાન કરી શકે. હવે તમે કમ્ફર્ટ ઝોનની અંદર જો 140-50નું ટોટલ મૂક્યું તો T20માં આજે 140-50ની કોઈ વેલ્યુ રહી નથી. એ મીન્સ કે એ તો તમે મેચ ગમે ત્યારે તમારા હાથમાંથી જતી જ રહે. તમારી પાસે એટલીસ્ટ 170થી 180નું ટોટલ હોય તો તમે જીતના દાવેદાર થઈ શકો. અને જે રીતે મુંબઈએ કમબેક કર્યું છે આનાથી આગળની મેચમાં અને આ મેચમાં ક્યાંક એમ લાગ્યું કે આટલી બધી વિકેટો પડી ગયા છતાં એના ટોપના આખા 5 બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા, ઇન્ક્લુડિંગ રોહિત શર્મા. બધા જ પાર્થિવ પટેલ, રોહિત શર્મા. આઈ થિંક તે છતાંય આ ટીમ 6ઠા અને 7મા ક્રમના બેટ્સમેનના રમવાથી જીતી જાય તો એનો અર્થ એ થયો કે ક્યાંક ને ક્યાંક તમારી કેપ્ટનશીપમાં થોડીક એ લાગી, ક્યાંક તમે બોલિંગ ચેન્જીસ જે કરવાના હતા એમાં ક્યાંક ભૂલ થઈ. કારણ કે એક બેટ્સમેન જ્યારે જામી જાય તો એની રીતે એની સામે સપોર્ટ કરવા માટે કુનાલ પણ બહુ સારી રીતે રમ્યો. એટલે ત્યાર પછી તમે વિકેટો લઈ ના શકે. એટલે ક્યાંક તમારી બોલિંગનો પણ એ કહી શકાય કે શરૂઆતની વિકેટો પછી તમે જોવા જાઓ તો દેર ઇઝ નથિંગ દે હેવ ગોટ ઇટ. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ ક્યાંક ને ક્યાંક એવોઇડ કરવું જોઈએ. અને જો રોયલ ચેલેન્જર ગયા વખતની રનર્સઅપ ટીમ છે અને ઇફ દે આર નોટ એબલ ટુ સ્કોર વેલ અથવા તો સારો સ્કોર ના કરી શકે, અત્યાર સુધી એમાં તો કે વિરાટ કોહલી આવ્યો નથી, હવે વિરાટ કોહલી આવી ગયો તો દે શુડ સ્કોર મોર અને તો જે જીતી શકે. અને હજુ ઠીક છે તે કેન કમ બેક એની ટાઈમ, પણ ક્યાંક એમની બોલિંગ પણ એક્સપોઝ થઈ ગઈ છે, એમની બેટિંગ પણ એક્સપોઝ થઈ ગઈ કે ગમે તેટલા મોટા માથા તમારી ટીમમાં હોય પણ જો તમારાથી સ્કોર ના થતો તો દેન યુ આર ધ લૂઝર અને દેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. જી અશોકભાઈ, જો બદ્રીની વાત કરીએ તો બદ્રી આઈપીએલમાં હેટ્રિક લેનાર 13મો ખેલાડી બની ગયો છે, તો અહીંયા બોલિંગ કેટલી અગત્યની? સી નોર્મલી આઈપીએલની અંદર જોવા જઈએ તો બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે એટલે એની અંદર બહુ બોલરોનું સ્થાન ઓછું હોય અથવા તો એમને એટલું રિસ્પેક્ટ નથી મળતું કે જેટલું મળવું જોઈએ. પણ ઓવર ધ યર્સ બોલરોએ પણ બેટ્સમેનોને આઉટ કરવાના પેંતરા રચી કાઢ્યા અને દે આર ડુઈંગ વેરી વેલ. કે ગમે તેટલો સારો બેટ્સમેન હોય તો એને આઉટ કરવા માટેની કઈ કમ્ફર્ટ ઝોન અથવા તો ડિસ્કમ્ફર્ટ ઝોન છે એનો એ લોકોએ એનું અધ્યયન કર્યું અને નાઉ દે હેવ કમ આઉટ વિથ. આ તો આટલી બધી હેટ્રિકો અત્યાર સુધીમાં આઈપીએલમાં ઘણી બધી હેટ્રિક લેવામાં આવી છે. તો ક્યાંક આ બધી હેટ્રિકને કારણે પણ એમ તો કહી શકાય કે બોલરો પણ પોતાનું અસ્તિત્વ T20 ક્રિકેટમાં છે એવું બતાવવામાં સફળ થયા છે. ધ વે હી હેઝ બોલ્ડ, ધારો કે આ બાજુ બંને મેચોમાં હેટ્રિક લેવાની, બંનેની જો વાત કરવામાં આવે એની એક્યુરેસી તમે જુઓ, એની લાઇન લેન્થ જુઓ, તમે એને ક્યાં પીચ કરે છે તમે જુઓ. આઈ થિંક દરેક જગ્યાએ એક મહાન બેટ્સમેન હોય એટલે કે સારામાં સારા બેટ્સમેન હોય તમે 3 વિકેટ લો છો 1-3 સતત બોલની અંદર. આઈ થિંક ઇટ ઇઝ સમથિંગ ગ્રેટ. પણ ક્યાંક એમ કહી શકાય કે વિરાટ કોહલીની ટીમના ખેલાડીએ આટલું સારું એ કર્યું ખરું પણ ધે કુડન્ટ એન્કેશ ઇટ. એ જો જીત્યા હોત તો પરિસ્થિતિ અલગ હોત, બટ ધે કુડન્ટ ડુ ઇટ. એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ હેટ્રિક હોય કે બોલર માટે હેટ્રિક અથવા તો 5 વિકેટો અને બેટ્સમેન માટે સેંકડું એટલે કે સદી, આ બહુ અગત્યની હોય છે. અને કદાચ આ પણ એટલી જ અગત્યની વસ્તુ કહી શકાય. એની પર્સનલ કેલિબરમાં તો ખેર આ વસ્તુ એડ થઈ ગઈ કે ભાઈ એણે હેટ્રિક લીધી. ઓફકોર્સ ધ ટીમ ડીડ નોટ વિન. જી તો પોલાર્ડ અને કુનાલ પંડ્યાની જે પાર્ટનરશિપની આપણે વાત કરીએ તો તે બંનેની પાર્ટનરશિપે જ ક્યાંક બેંગ્લોરની જીત છીનવી લીધી એમ કહી શકાય? સી T20 અથવા તો કોઈ પણ ક્રિકેટ ઇઝ ઓલ અબાઉટ પાર્ટનરશિપ. તમે કઈ રીતે એકબીજાની સાથે સતત અન્ડરસ્ટેન્ડિંગ સાથે દોડી શકો છો, રમી શકો છો, સિંગલ્સને ટૂઝમાં કન્વર્ટ કરી શકો છો, 2 ને 3માં કન્વર્ટ કરી શકો છો, કેવું પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમે ત્યાં રાખો છો, સહેજ મિસફિલ્ડિંગ થાય તો રન લેવો ના લેવો એ તમે જજમેન્ટ લો છો. આઈ થિંક પોલાર્ડ અને કુનાલ, ખાસ કરીને કુનાલ પંડ્યા અને પોલાર્ડની બેટિંગમાં એ જ જોવા મળ્યું કે દે હેર અ વેરી ગુડ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે ક્યાંય કોઈ જગ્યાએ એવું ના થયું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય અથવા તો દોડવામાં કંઈ તકલીફ થતી હોય કે એવું નહીં. દે હેવ પ્લેડ વેલ, દે હેવ હેડ ધેર ઓન શોટ્સ. મેદાનની ચારો તરફ એ લોકો રમ્યા છે. અને ઓફકોર્સ બીજી વાત એ હતી કે ટોટલ મોટું હતું નહીં એટલે એક પાર્ટનરશિપની જરૂર હતી. એક પાર્ટનરશિપ આખી મેચને લઈ જાય. આ એક પાર્ટનરશિપ પોલાર્ડ અને કુનાલ વચ્ચે બની ગઈ. દેટ હેઝ ટેકન આઉટ ધી મેચ. એટલે એક જ દરેક ટીમમાં 1-2 પાર્ટનરશિપ તો એવી બનતી જ હોય છે. અહીં આગળ કારણ કે 140-45 રન હતા, 142 રન 143 જીતવા માટે કરવાના હતા. ટાર્ગેટ વોઝ નોટ બિગ. જ્યારે મોટું ટાર્ગેટ ના હોય ત્યારે તમે રન આરામથી બનાવી શકો. પણ શરૂઆતમાં જે 5 વિકેટો ગઈ એટલે આખું સ્તબ્ધ થઈ ગયું મુંબઈ કે હવે શું થશે. પણ દેન પોલાર્ડ કેમ ઇન ટુ ધ પિક્ચર, કુનાલ કેમ ઇન ટુ ધ પિક્ચર અને એક પાર્ટનરશિપ જબરજસ્ત બનાવી અને પાર્ટનરશિપ છેક એને બહાર લઈ આવી, તકલીફમાંથી બહાર કાઢી અને જીતના રસ્તા ઉપર મૂકી દીધી. એટલે
કોઈ પણ મેચની પાર્ટનરશિપ એટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય છે, ચાહે ટેસ્ટ મેચ હોય, વન ડે હોય કે ચાહે T20 હોય. તો T20ની અંદર ખાસ કરીને તમારી પાર્ટનરશિપ ફાસ્ટ હોવી જોઈએ, તમારી પાર્ટનરશિપ અન્ડરસ્ટેન્ડિંગ સાથેની હોવી જોઈએ. તમારે, કારણ કે તમે જ્યારે બોલ ફેસ કરો છો, યુ આર ઓલ્સો સપોઝ ટુ સ્કોર. પણ હું માનું છું ત્યાં કુનાલ અને પોલાર્ડ બંને શાનદાર સિક્સરો ચોગ્ગા મારીને એક જીત અપાઈ છે. આઈ થિંક ઇટ્સ અ હેટ્સ ઓફ ટુ બોથ ધીસ પ્લેયર્સ. જી અશોકભાઈ, જો પંડ્યા બંધુઓની વાત કરીએ તો પંડ્યા બંધુઓ મુંબઈની ટીમને જીતાડવાનું મહત્વ યોગદાન, એટલે કે કહી શકાય એટલું બધું ઇમ્પોર્ટન્સ અને ખૂબ જ મહત્વનું એવું યોગદાન આપી રહ્યા છે એવું કહી શકાય આપણે? સી બેઝિકલી ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગુજરાતના ખેલાડીઓ જ્યાં જાય છે ત્યાં પોતાની છાપ છોડે છે, પોતાની લડાયક વૃત્તિનું પ્રદર્શન કરે છે. હાર્દિક પંડ્યા લઈ લો કે કુનાલ પંડ્યા લઈ લો, આ બંને ટીમને કેવી રીતે સૌથી વધુ હેલ્પફુલ થવું એ દે નો બેટર. અને ખાસ કરીને આ બે યુવાનોએ આખું જે મુંબઈ ઇન્ડિયન્સની ટીમનું આ વખતનું જે કોઈ પ્રદર્શન તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક તમને કુનાલ અથવા તો ક્યાંક તમને હાર્દિક દેખાશે. 3 વિકેટો કુનાલે આની પહેલા લીધી હતી, તે વખતે પણ મેચ થઈ હતી. એટલે અહીંયા આગળ એ બેનું કોન્ટ્રીબ્યુશન જબરજસ્ત છે. હાર્દિક પંડ્યા અને કુનાલ પંડ્યા બે અલગ અલગ વ્યક્તિત્વ છે આમ જોવા જઈએ તો, પણ બંને સારી બેટિંગ અને સારી બોલિંગ કરી શકે છે. લુક એટ ધેટ. આગળ અમે બોલિંગ સારી કરી હતી, ગઈકાલે મેચમાં જરૂર પડી એની બેટિંગની, તો હી હેઝ બેટેડ વેલ. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો આ એક બહુ અગત્યનું પાસું છે ને. એક જ કુટુંબના બે છોકરાઓ રમતા હોય ને એ બંને ગુજરાતના હોય તો યસ, ઇટ ઇઝ અ પ્રાઉડ મેટર. અને હું માનું છું ત્યાં સુધી ખૂબ સારું પ્રદર્શન એ લોકો કરે અને કરતા રહે. કારણ કે એવું બને છે કે યંગ ખેલાડીઓ હોવાથી તમારી પાસે એક એક્સ્ટ્રા લેગ્સ મળે છે, એક્સ્ટ્રા એનર્જીવાળા લેગ્સ મળે છે. એટલે ફિલ્ડિંગમાં તમને આ ખેલાડીઓ બહુ કામ લાગે છે. એટલે બે ખેલાડીઓ ફિલ્ડિંગમાં જબરજસ્ત છે, દે કેન બોલ વેલ, દે કેન બેટ વેલ, અને એ લોકોની જે ફિલ્ડિંગ છે એ બી ચિત્તા જેવી રહે છે. એટલે આ જે બધીની વાત આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એ લોકોનું કોન્ટ્રીબ્યુશન બહુ જ મહત્વનું છે. અને ખાસ કરીને ટીમને જીતાડે છે એટલા માટે એમને જે રમવાની કમ્ફર્ટ ઝોન છે, દે આર એન્જોયિંગ ધેર પ્લેસ ઇન ધ ટીમ એન્ડ એક રિસ્પેક્ટેબલ ટીમમાં એમનું સ્થાન છે એમ કહી શકાય. એ જ રીતે આપણે જાડેજાની વાત કરીએ તો જાડેજા પણ એ રીતનો ખેલાડી છે. ચેતેશ્વર પૂજારા ટેસ્ટ મેચની વાત હોય તો હી ઇઝ ઓલ્સો સચ એ ગ્રેટ પ્લેયર. એટલે હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં જે રીતે ક્રિકેટ આગળ વધી રહ્યું છે એના એક સારા નમૂના કહેવાય. આપણી બધા ટેસ્ટ મેચ માટે પૂજારા છે, આપણી બધા વન ડે માટે જાડેજા છે, આપણી બધા T20 માટે હાર્દિક પંડ્યા અને કુનાલ પંડ્યા છે. એટલે આ જે બધી વસ્તુઓ છે દેટ શોઝ કે આપણે કેટલા ક્રિકેટમાં આગળ વધી રહ્યા. એટલે યસ, બંને ભાઈઓનું પ્રદર્શન ખૂબ સારું છે. એક જમાનો હતો કે યાર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણનો એ હતો, એ બંને ભાઈઓ ટીમમાં હતા ને એ વખતે એ સારું કરતા હતા. અત્યારે ટાઈમ હેઝ ચેન્જ, આ બે બંધુઓ સારું કામ કરી રહ્યા છે. જી, એટલે અશોકભાઈ એવું કહી શકાય કે ગુજરાતના જે ખેલાડીઓ છે તેમાં પણ ખાસ કરીને જે પ્રમાણે આપ કહેતા હો છો કે યંગ છોકરાઓ જે છે એ વધારે અહીંયા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને IPLમાં તેમનું પરફોર્મન્સ વધારે આગળ વધી રહ્યું છે. તો ડેફિનેટ છે, તમારી પાસે આજે યંગ ખેલાડીઓ હોય તો ડેફિનેટ તમારી પાસે ફિલ્ડિંગમાં એનો તમને ફાયદો થાય, બોલિંગમાં ફાયદો થાય, બેટિંગમાં ફાયદો, ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપે તમને. દરેક વખતે ઓલરાઉન્ડર તરીકે એ લોકોની એ છે. એટલે આઈ એમ વેરી શ્યોર કે યસ, એમનો ફાયદો તો થાય જ છે. જી અશોકભાઈ, બીજી મેચની જે વાત કરીએ કે ગુજરાત લાયન્સ વર્સિસ સુપર જાયન્ટ પુણેની, તો જે પ્રમાણે હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત હવે ફોર્મમાં આવી રહ્યું છે. ખેર, એકાદ મેચથી આપણે ફોર્મમાં આવી ગયું છે એમ માનવું થોડુંક વધારે પડતું કહી શકાય. પણ યસ, વોટ યુ કેન યુ સે ઇઝ કરેક્ટ. કારણ કે ગુજરાત લાયન્સે ક્યાંક ને ક્યાંક શરૂઆત કરવાની જરૂર હતી. શરૂઆતની બંને મેચો હાર્યા પછી ગુજરાત લાયન્સમાં અને ખાસ કરીને ગુજરાત લાયન્સના ચાહકોમાં એક નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ક્યાંક ફરી એકવાર આશાના કિરણ જાગી ઉઠ્યા છે. ગયા વખતે આ ટીમે ટોપનું સ્થાન એટલે કે મુખ્ય સ્થાન ફર્સ્ટ નંબર પર હતી આ ટીમ, અને એ ટીમ અત્યારે છેલ્લા ક્રમે હોય તો સ્વાભાવિક છે કોઈને ના ગમે. દે કેમ આઉટ વેરી સ્ટ્રોંગલી. જે પ્રમાણે 5 વિકેટો ટ્રાયલ લીધી, આઈ થિંક યસ ચેન્જ ધ ફોર્ચ્યુન્સ ઓફ હિઝ ટીમ. એવી જબરજસ્ત બેટિંગ થઈ. આજે એવું છે કે કોઈ પણ વન ડે અથવા તો T20 જીતવા માટે તમે બધા પોઝિટિવ પાસાની વાત કરો તો પછી ધારો કે બેટિંગ સારી થાય, બોલિંગ સારી થાય, ફિલ્ડિંગ સારી થાય તો ઇટ ઇમિડિયેટલી, હવે ધારો કે એક સ્કોર બન્યો, એ સ્કોરને ચેસ કરવો છે, એ માટેની એક પાર્ટનરશિપ છે. પાર્ટનરશિપ બની, ટ્રાયની 5 વિકેટો થઈ, 5 વિકેટ ઇન્ક્લુડિંગ હેટ્રિક. 5 વિકેટ એટલે બહુ મોટી વસ્તુ કહેવાય કે સામેના ટીમના 5 ખેલાડીઓને તમે આઉટ કરી દીધા છે. એટલે એવરીથિંગ પુટ ટુગેધર ઇઝ અ વેરી ડેન્જરસ સિચ્યુએશન બોલિંગની દ્રષ્ટિએ જોઈએ તો. હેટ્રિક પણ આવી અને એ બધું કરતાં ગુજરાત લાયન્સનો વિજય પણ મળ્યો. બીજી તરફ પુના ઇઝ પહેલી મેચ જીત્યા પછી સતત હારી રહી છે આ ટીમ. આ ટીમમાં કોઈ નવો પ્રાણ પૂરી શકે એવી સ્થિતિ દેખાતી નથી. એમના બેટ્સમેનો હેવાઈ શોટ્સ મારે છે. દે આર જસ્ટ નોટ પ્લેઇંગ ફોર ધ વિક્ટરી એવું કહી શકાય. ક્યાંય આપણને એવી સિરિયસનેસ નથી જોવા મળતી. અને ખાસ
તમે મહેન્દ્રસિંહ ધોની લઈ લો કે તમે અજિંક્ય રાણે લઈ લો. અજિંક્ય રાણેનો દેટ કેચ વોઝ ટેકન ઇન ધ ફર્સ્ટ સ્લીપ બાય રેના. દેટ વોઝ સુપર્બ. એને જે રીતના એક હાથે કેચ કરીને એને ડિસમિસ કર્યો છે, દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. આમ તમે શું કહી શકો કે આ તમારો સ્ટાર બેટ્સમેન છે, તમે આ રીતના આઉટ થઈ જાય કોઈ ખાતું ખોલાવે પહેલા, તો ડેફિનેટલી બધા જે પ્રેશર છે એ પ્રેશર આવે છે, સ્વાભાવિક છે. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો પહેલા જે બેટિંગ કરીને એ લોકોએ 172 તો એ સારો સ્કોર મૂક્યો, પણ અલ્ટિમેટલી દેટ વોઝ નોટ સફિશિયન્ટ. કારણ કે ગુજરાતને જીતવું ખૂબ જરૂરી હતું અને ગુજરાત વોઝ ડિટરમિન્ડ કે હવે અમારે આ મેચમાં જીતવું છે. અને એ રીતે જે પ્રમાણેની પરિસ્થિતિઓ છે, ટાઈની જે બોલિંગ આપવામાં આવી, જે રીતે એને વિકેટો લીધી, એની 5 વિકેટો, બાકીની વિકેટો 171 રન, ત્યાર પછી વાત આવી બેટિંગની. તો બેટિંગની પણ તમે જુઓ તો એમાં પણ સરસ, સ્મિથ સારું રમી ગયું, મેકુલમ સારું રમી ગયું, રેના સારું રમી ગયું, 35 નોટ આઉટ રેનાના જ. બધા ખેલાડીઓને ખબર હતી કે આ મેચમાં જીતવું જરૂરી છે, સામે ટીમ નબળી છે, સામેની ટીમનો બોલિંગ પાવર ઓછો છે, એટલો બધો સારો નથી, વી હેવ ટુ વિન ધીસ મેચ. અને ક્યાંક આ બધા પરિમાણોને જો ભેગા કરીએ તો અલ્ટિમેટલી ગુજરાત લાયન્સે એક શાનદાર જીત મેળવી, અને એ પણ રાજકોટના મેદાન ઉપર. કારણ કે અલ્ટિમેટલી એવું છે કે રાજકોટના મેદાન ઉપર રાજકોટની ટીમ એટલે કે ગુજરાત લાયન્સની ટીમ જીતે, ભલે એમાં ગુજરાતના ખેલાડીઓ બહુ ના રમતા હોય, પણ આનંદ તો ડેફિનેટલી થાય કે ભાઈ આપણી ટીમ જીતી. એટલે હું માનું છું કે ત્યાં આગળ જ્યારે જઈએ ત્યારે બી ગુજરાત લાયન્સના ઝંડા ફરકતા હોય ને આ બધું આપણે જોયેલું છે. એટલે એ વખતે આપણને એમ લાગે કે નહીં યાર, આ લોકલ ટીમ છે ને લોકલ ટીમ જીતે તો સારું. એટલે એક ફરીવાર લોકોનો મેચમાં ઉત્સાહ વધે છે. કારણ કે તમે સતત હારતા જાઓ તો ડેફિનેટલી જે લોકોને પણ મેચ જોવાની મજા ના આવે. ગુજરાત લાયન્સ ઇઝ બેક ઇન ટુ ધ સેડલ અને આપણને હવે જોઈએ કે એવી સારી મેચો આગળ રમે છે. જી અશોકભાઈ, એકદમ સાચી વાત કહી કે જ્યારે ઘર આંગણે ગુજરાતમાં જ્યારે ઘર આંગણે ગુજરાતની ટીમ જ્યારે રમતી હોય તેમાં પણ જ્યારે જીતે તો ખૂબ જ અલગ જ અને એક શાનદાર એવો માહોલ સર્જાતો હોય છે. પણ અહીંયા જ્યારે વાત કરવામાં આવે રવિન્દ્ર જાડેજાની, તો આપણે એવું કહી શકીએ છીએ કે રવિન્દ્ર જાડેજાની વાપસી અહીંયા ફાયદો કરાવી ગઈ. બે વસ્તુ છે. એક તો પહેલી વસ્તુ છે કે તમે કેટલા ઇન્સ્પાયર થાઓ છો આ ખેલાડીથી. તમારો એક સ્ટાર ખેલાડી ન હોય તો તમારી ટીમની સ્થિતિ અને આવ્યા પછીની સ્થિતિનું જો સરખામણી કરીએ તો આપણને ખબર પડે કે રવિન્દ્ર જાડેજાની હાજરી માત્ર એ આખી મેચમાં એક પોઝિટિવ એનર્જી લઈ આવી. ધેટ વન શુડ. એણે વિકેટ લીધી તો મહેન્દ્રસિંહ ધોનીની લીધી, એટલે એ પણ એક બહુ મહત્વની વાત કહેવાય. કારણ એક વિકેટ લીધી છે, એક વિકેટ એ મહેન્દ્રસિંહ ધોનીની લીધી છે. એટલે અહીંયા આગળ બીજી એણે પોતે જે મેદાન ઉપર હાજર રહીને બધાને ગાઈડ કર્યા અથવા તો બધાની સાથે એણે એ કર્યું. આઈ થિંક એ બધી જ વસ્તુથી એમ લાગ્યું કે હવે જાડેજા આવી ગયો, હવે આપણે જીતી જઈશું. જે દરેક ટીમને જો હોય, ટીમ જ્યારે થોડીક નબળી પડતી હોય ત્યારે એકાદ ખેલાડી ઉપર બહુ ભાર હોય કે આ ખેલાડી આવી જાય તો આપણે જીતી જઈએ. ઇટ્સ નોટ દેટ કે રવિન્દ્ર જાડે 100 રન મારી દીધા છે કે એણે 5 વિકેટો લીધી, પણ એની પ્રેઝન્સ માત્રથી બાકીનો પરફોર્મન્સ સુધરી જાય. આઈ થિંક ધીઝ આર ધ ઇન્સ્પિરેશનલ પ્લેયર્સ, યુ નો, કે જેની હાજરી માત્રથી બીજા ખેલાડીઓ દે પરફોર્મ ટુ ધેર બેસ્ટ, અને દેટ ઇઝ વોટ હેઝ હેપન્ડ. એટલે તમે બોલિંગ જુઓ, બેટિંગ જુઓ, ફિલ્ડિંગ જુઓ, એવરીથિંગ વોઝ ઇન લાઇન, યુ નો. અને જ્યારે એવરીથિંગ ઇઝ ઇન લાઇન તો ડેફિનેટલી ટીમને વિજય મળે. તો બેટિંગ સરસ થઈ તમારી પાસે, ઓફકોર્સ તમારી પાસે ટોટલ હતું 171નું ટોટલ હતું, પણ તે છતાં દેટ યુ ચેસ્ડ વેલ. અને એક વસ્તુ તો ચોક્કસ છે કે પુનાની જે પ્રકારની બોલિંગ થઈ, જે પ્રકારની એ લોકોની ટીમ છે, આઈ થિંક હાર્ડલી ધેર ઇઝ એની એનર્જી ઇન દેટ ટીમ. એટલે જાણે હારવા માટે ટીમ રમતી હોય એવું ક્યાંક આપણને લાગે કે એવું કોઈ ફાઇટ બેક નથી, એવો કોઈ બેટ્સમેન નથી કે જે જીત ઝીલી શકે. ઠીક છે, સ્ટીવ સ્મિથ રમતો તો ત્યાં સુધી એમ લાગ્યું કે ના પુનાની ટીમ હજુ રમે છે, પણ ધ મોમેન્ટ હી ગોટ આઉટ તો પછી બાકીનું બધું સમેટાઈ ગયું. એટલે અહીંયા આગળ જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે એમાં ક્યાંક ને ક્યાંક બહુ મહત્વની બાબત બની ગઈ કે તમે કઈ રીતે આગળ મેચને એ કરી શકે. અશોકભાઈ, પુણેની જો વાત કરવામાં આવે તો વર્લ્ડના બેસ્ટ બેટ્સમેનો જ્યારે પુણેની ટીમમાં હોય છે અને તે જ બેટ્સમેન ક્યાંક પોતાનું પરફોર્મન્સ નથી બતાવી રહ્યા હજી સુધી, તો ક્યાંક આની પાછળ કેવા કારણો કામ કરી રહ્યા છે? સી બેઝિકલી ફોર્મ અને રમવાની જે સ્ટાઇલ છે તમારી, દેટ ઇઝ T20ની અંદર તમે બહુ જ જેને કહેવાય કે વિચારીને રમવાની શક્યતાઓ બહુ ઓછી છે. કારણ કે અમુક સમયે તમે બોલ સારા પડતા હોય, બોલર સારી બોલિંગ કરતો હોય, છતાં પણ તમારે શોટ મારવા પડે છે. ધેર ઇઝ અ કમ્પલ્સન કમિંગ અપ. એ આવી જ્યારે કમ્પલ્સન આવતું હોય તે વખતે તમારે જોવું પડે કે કઈ રીતે તમે આગળ એ કરો છો. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો કમ્પલ્સન તમારું આવે સારી બોલિંગ સામે રન મારવાની, તે વખતે તમારી વિકેટો જાય. પણ મેં કહ્યું એ પ્રમાણે જેમ આપણે આગળ વાત કરી કે પોલાર્ડ કેવી રીતે રમ્યો, એટલે આ બધા ખેલાડીઓ જે છે ને દે આર ધ જ્વેલ્સ.
એ ક્યારેક ક્યારેક રમે અને મહત્વની મેચમાં રમીને તમને વિજય અપાવે. એટલે યસ, વોટ યુ સે ઇઝ કરેક્ટ કે અત્યારે એટલી બેટિંગ તમને સારી જોવા ના મળતી હોય, બટ ડઝન્ટ મીન કે ટીમ આગળ સારી બેટિંગ નહીં કરે. અહીં આગળ ચોક્કસ વાત છે. પૂનાની જો વાત કરીએ તો પૂનાની ટીમની પરિસ્થિતિ ગયા વખતે જે હતી અને આ વખતે જે છે એમાં કોઈ ફેર નથી પડ્યો. પહેલી મેચ ગયા વર્ષે 2016માં પણ જીત્યું હતું પૂના, અને ત્યાર પછી ધબડકો થયો તો ફરી એકવાર એ જ રસ્તે એ ટીમ આગળ વધી રહી છે. એટલે આ ટીમની અંદર કંઈક એવું બેઝિકલી કંઈક ખામી છે કે ટીમ ઇઝ નોટ પ્લેઇંગ એઝ અ યુનિટ, ટીમ ઇઝ નોટ પ્લેઇંગ ફોર અ વિક્ટરી, ટીમ ઇઝ નોટ પ્લેઇંગ ફોર ધ પરફોર્મન્સ, ટીમ ઇઝ નોટ પ્લેઇંગ ફોર વિન. એટલે ક્યાંક આ બધી વસ્તુ છે. અને એકાદ વ્યક્તિ, ધારો કે સ્મિથે 45-46 રન માર્યા, દેટ કેન નોટ ચેન્જ ધ ફેટ. તમારી પાસે 5 થી 6 બેટ્સમેન તો એવા હોવા જોઈએ કે જે 25-25 રન કરી શકે. આઈ થિંક એ પણ જો ન થઈ શકે તો આઈ થિંક there is something drastically wrong. રાણેની તમે વાત કરો, રાણે શરૂઆતમાં આવીને તમે જે રીતના એ શોટ રમ્યો છે, that was something which could have been avoided, અથવા તો બીજી રીતે રમી શક્યો હોત. એક સીધો કેચ ઉછળે તમારો, આઈ થિંક સમથિંગ needed to be done. બાકી તો પછી શું છે કે પુણે ગયા વખતે પણ છેલ્લા સ્થાને હતું, આ વખતે પણ ત્યાં જ રહેશે. જે રીતે એમની પછી એક હાર મળતી જાય છે, આઈ થિંક થિંગ્સ વિલ ગો બેડ ટુ વર્સ્ટ. ગુજરાતની જો વાત કરો તો તે બેટેડ વેલ, બોલ્ડ વેલ. રવિન્દ્ર જાડેજા પછી પોઝિટિવ એનર્જી તમને જોવા મળી, એની સાથે સાથે એમનો વિજય પણ મળ્યો. દર્શકભાઈ, હજી પૂનાની ટીમમાં જે પ્રમાણે આંતરિક વિવાદો જે છે હજી ક્યાંક અસર કરી રહ્યા છે એવું આપણે માની શકાય? આંતરિક વિવાદો હોવા ના જોઈએ. અગર છે તો પછી then there is something wrong. કારણ કે તમને એમ લાગતું હોય કે તમે અત્યારે મહેન્દ્રસિંહ ધોની ઉપર ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે કે T20 નો પ્લેયર નથી. ગોયન્કા એમ કહે છે કે એ T20 માટે સારો ખેલાડી નથી. આ બધી પરિસ્થિતિનું નિર્માણ થતું ડેફિનેટ વાત છે કે ખેલાડીના મન ઉપર અસર થાય, એની સાથે સાથે બીજા ખેલાડીઓ જે રમતા હોય એની ઉપર એની અવળી અસર થાય. એમને પણ એમ થાય કે જો આપણે પણ નહીં રમીએ તો આપણા માટે પણ આવી જ વાત કરશે. અને T20 ઇઝ નોટ ફોર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ. દરેક મેચમાં તમે 50 રન બનાવો એવું નથી બનતું. સમટાઈમ્સ યુ મેક ઇટ, સમટાઈમ યુ ડોન્ટ મેક ઇટ. અમુક અમુક તમારો સમય ખરાબ હોય, ઇફ યુ આર નોટ ઇન ફોર્મ, રન નથી બનતા. પણ તો એ રિસ્પેક્ટ અને ડિગ્નિટી જળવાવી જોઈએ. જ્યાં આવી રીતના આક્ષેપો થવાના શરૂ થઈ જાય, ટ્વિટર ઉપર યુદ્ધ શરૂ થઈ જાય, તો ચોક્કસ વાત છે કે એ ટીમ આંતરિક વિવાદો કરતા એમ કહી શકાય કે ભાઈ જો એના માલિકને ટીમમાં વિશ્વાસ નથી તો બીજો વિશ્વાસ ક્યાંથી આવવાનો. એટલે આ જે વસ્તુ છે દેટ શુડ બી એવોઇડેડ. કારણ કે અલ્ટિમેટલી ધ ગેમ ઇઝ અ વિનર, નોટ ધી ઓનર્સ. ઓનર્સે ભલે ટીમ બનાવી, પણ એનો અર્થ એ નહીં કે તમે ટીમનું મનોબળ ઘટાડ. એના કરતાં તો શાહરૂખ ખાન તમે જુઓ, KKRની ક્યાંય હોય તો હી ગોઝ ધેર. પ્રીતિ ઝિંટા જુઓ, શી ઇઝ ઓલવેઝ વિથ ધ ટીમ. એટલે એમનો ક્યાંક તમે ઉત્સાહ વધારો, એમને ડિસ્કરેજ કર્યા વગર એમનામાં થોડી એ કરવી પડશે. અધરવાઇઝ યુ વિલ બી એ લૂઝર. એમાં બીજું કંઈ જવાનું નથી. અલ્ટિમેટલી તમારી ટીમ હારવાની, એટલે તમને તમારી ટીમ પર ગૌરવ હોવું ખૂબ જરૂરી છે. અશોકભાઈ, આપણે પોઈન્ટ ટેબલની જો વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં હવે ઉતાર ચઢાવની જે છે શરૂઆત થઈ છે, અને જેમાં પણ ગુજરાત લાયન્સનું પણ સ્થાન હવે થોડું ઉપર આવ્યું છે, તો તેની વિશે આપણે ચર્ચા કરીએ. મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ ઓન ટોપ, અને તમે વિચાર કરો કે 4માંથી 3 મેચો જીતીને એકદમ સડનલી દે આર બેક ઇન ટુ ધી સેડલ. નંબર 1 પર છે અને દે આર વિથ 6 પોઈન્ટ્સ. ઓફકોર્સ એનો નેટ રન રેટ એટલો સારો નથી. કલકત્તા નાઇટ રાઇડર્સ દે આર ઓન નંબર 2, 3માંથી 2 મેચ જીતીને. સનરાઇઝ હૈદરાબાદ 3માંથી 2 અને કિંગ્સ ઇલેવન પંજાબ 3માંથી 2. બાકીની બધી જે ટીમો છે 4માંથી 1. બેંગ્લોરની સ્થિતિ જુઓ તો 4માંથી 1 જીતી છે, માત્ર 2 જ પોઈન્ટ છે. ગુજરાતના 2 પોઈન્ટ છે, પૂનાના 2 પોઈન્ટ છે. એટલે આપણે અત્યારે ટોચની 4 ટીમો જોઈએ તો મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ અને પંજાબ, આ 4 ટીમો દેખાઈ રહી છે. પણ હજુ દિલ્હી ડેરડેવિલ્સે માત્ર 2 જ મેચો રમી છે, એટલે એને હજુ 1 મેચ અથવા તો 2 મેચ રમવાની બાકી છે. અને ઇફ દે પ્લે ધેન દે વિલ ઓલ્સો બી ઓન ધ ટોપ ધીસ થિંગ. બાકીની ટીમો જે છે, બેંગ્લોર છે, 4 મેચો રમાઈ ગઈ છે, એટલે નાઉ દે હેવ ટુ બકઅપ. જો આગળ ઉપર આવવું હોય તો એ લોકોએ હવે બધી મેચો જીતવી પડે, તો જ એમના પોઈન્ટ ટેબલ ઉપર આવી શકશે. ગુજરાત લાયન્સ સિમિલર વે, 3માંથી 1 જ મેચ જીત્યા છે એ લોકો ગઈકાલની. તો યસ, દે આર ઓલ્સો ઇન ધી ટોપ ગિયર. લેટ્સ સી વોટ હેપન્સ. રાઇઝિંગ પુણે સુપર જાયન્ટની જો વાત કરીએ આપણે તો બેડ પરફોર્મન્સ એઝ યુઝ્યુઅલ. ગયા વખતે હતું, આ વખતે પણ એવું જ છે. ગુજરાત લાયન્સમાં હજુ પણ કંઈક તમને આશા દેખાય કે ના આ ટીમ આગળ જશે, પણ પૂનાની ઉપર આશા રાખવી થોડીક નિરર્થક નીવડે છે. કારણ કે ટીમ તરીકે રમતી નથી. આખી જે આ લોકો રમી રહ્યા છે, દે આર પ્લેઇંગ એઝ અ પર્સનલ ધીસ થિંગ. એ લોકો ટીમ તરીકે રમે તો જ આની અંદર એ થઈ શકે. એટલે હું માનું છું કે સ્ટીલ દેર ઇઝ અ ટાઈમ કે પૂના જીતે, સારી રીતે જીતે અને આગળ આવે
પણ તે છતાંય જે રીતનું પરફોર્મન્સ આપણે જોઈએ છે, જે રીતના રન્સ બધા, MS ધોની ઇઝ નોટ એબલ ટુ પ્રોડ્યુસ રન્સ એન્ડ ધેટ્સ અ ફેક્ટ. આજે તમે દુનિયામાં સારામાં સારા ફિનિશર હો, બેસ્ટ કેપ્ટન હો, બધું બરાબર, પણ ઇટ શુડ કમ ઇન અ રન્સ ના આવે તો કદાચ સૌરવ ગાંગુલી પણ કંઈ બોલી જાય અને ગોયંકા પણ કંઈ બોલી જાય. એટલે આ પરિસ્થિતિને નિવારવા માટે જરૂરી છે તમે સારું રમો. ઇફ યુ પ્લે વેલ, ઇફ યોર ટીમ ડુ વેલ, એવું નથી કે હારી ના જવાય, પણ એવી રીતે હારો કે જે જીતની નજીક હોય. યુ કેનોટ આટલું મોટી હાર લઈને તમે ના બેસી શકો અને સતત હાર ના થઈ શકે. એટલે કદાચ ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ છે. લેટ્સ સી વોટ હેપન્સ. જી 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 અશોકભાઈ, જે પ્રમાણે આપણે સાચી વાત કહી છે કે હારી ના જવાય, પણ હાર થોડી જીતની નજીક હોય તો એ વસ્તુ છે. અને જેમાં પણ આપણે આ ટીમની જ્યારે વાત કરવામાં આવે પુણેની ખાસ કરીને, તો તેમાં મહેન્દ્રસિંહ ધોની હોવાથી અને ખાસ કરીને સારા એવા બેટ્સમેન હોવાથી એવી આશા હંમેશા રહેતી જ હોય છે. પણ જોવાનું રહ્યું કે આગળ કેવી રીતે પોતાનું પરફોર્મન્સ બતાવે છે. તો આ તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, કાલે ફરીથી નવી ટીમની વાતો કરવા માટે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.